આર્મી મેનના પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમદાવાદ એરપોર્ટ રોડ ઉપર પૂર્વ સૈનિકોએ પોતાની માંગણીઓને લઈને ચક્કાજામ કર્યું। ગાંધીનગરમાં માજી સૈનિકોની અટકાયત કરતા વિરોધ થયો। માજી સૈનિકોને મુક્ત કરવા માંગ ઉઠી। આ સાથે જ માજી સૈનિકોએ એરપોર્ટ રોડ ઉપર ચક્કાજામ કરતા ટ્રાફિક સર્જાયો। जय हिंद, भारत माता की जय। हूँ माजी सैनिक गढ़वी हरेशभा। आज आप જોઈ લ્યો છો અમને આતંકવાદીને ઘોડી કિડનેપ કરીને ક્યાં લઈ જાય છે એની ખબર નથી। આ હર્ષ સંઘવી સાહેબ જે ગુજરાતના ગૃહમંત્રી છે તેમની બધી ચાલ છે, એની સાથે પ્રશાસન પણ મળેલું છે। તો આપ સૌને કહેવા માંગુ છું કે આ મારો વિડીયો ઓલ ગુજરાતના મીડિયા ઓલ સારી જગ્યાએ તમારે જ્યાં પણ મેકો ત્યાં જુઓ કે માજી સૈનિકોને આજ જોઈ લ્યો। આજ ગાડીમાં આજે અમે ખાલી 20 જણા આજે સત્યાગ્રહ સાવણીએ બેઠા છીએ છેલ્લા 23 દિવસથી। તેમ છતાં અમે અમારું કોઈ આગળનો પ્લાન નહોતો, કાંઈ નહોતો, અને આજે અમને આ કિડનેપ કરીને લઈ જાય છે। હવે અમને કિડનેપ કરીને લઈ જાય છે। જો અમને કંઈ થયું, જો અમે મરી ગયા, આ અમને મારવાની પણ અમને ઈચ્છા છે, તો હું આપ સૌને કહેવા માંગુ છું કે અમે શહીદ થઈ જઈશ, કોઈ વાત નહીં, પણ અમારી શહીદી આડે ન જોઈ જોઈએ। આ જોઈ લ્યો ચહેરા બધાય, અને આ જોઈ લ્યો ગાડી, આ પોલીસની ગાડી જોઈ લ્યો। આજે લઈ જાય છે અમને અંતરિયાળ ઇલાકામાં, ક્યાં લઈ જાય છે અમને ખબર નથી। તો આ ગુજરાતની તમામ અને મારી ફેમિલીને પણ હું કહેવા માંગુ છું કે આ વિડીયો લઈને જાઓ, તમે જ્યાં જાઓ એ ગૃહમંત્રી સાથે અને ક્યાં બી જાઓ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવો કે અમારા હસબન્ડો ક્યાંય ગયા, અમારા બધા માજી સૈનિક ક્યાંય ગયા। આ માટે તમે કિડનેપિંગનો કેસ દાખલ કરો। જય હિન્દ, ભારત માતા કી જય। પોલીસ ભરતીમાં અનામત મુદ્દે માજી સૈનિકો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે ઉપવાસ છાવણી પર બેઠેલા એક્સ આર્મી મેનને પોલીસે અટકાવતા આ વિવાદ શરૂ થઈ ગયો। માજી સૈનિકો રેલી કરે તે પહેલા જ અટકાયત કરી લેવામાં આવી તેમની। સૈનિકો સત્યાગ્રહ છાવણીથી સચિવાલય અને કમલમ સુધી રેલી કાઢવાના હતા। સરકારી ભરતીમાં 10% અનામતની જગ્યા સંપૂર્ણ ભરવા માટે માંગ કરી રહ્યા છે ત્યારે છાવણી પર ધરણા કરતા આગેવાનો અને માજી સૈનિકોની અટકાયત કરવામાં આવી। માજી સૈનિકોએ પોલીસ ભરતીમાં 10% અનામત આપવાની માંગ કરી છે। સાથે જ ક્લાસ 1 અને 2ના 1%, ક્લાસ 3માં 10 અને ક્લાસ 4માં 20% થવાની માંગણી કરી છે। આ કારણે 200થી પણ વધુ માજી સૈનિકોએ એરપોર્ટ સર્કલ પર ચક્કાજામ કર્યું। ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા। સાથે જ માજી સૈનિકોએ એરપોર્ટ સર્કલ પર 20 મિનિટ સુધી ચક્કાજામ કર્યું અને ચક્કાજામ થતાં એરપોર્ટ પર આવતા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે એરપોર્ટ સર્કલથી 2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો। પોલીસ દ્વારા એક્સ આર્મી જવાનોને સમજાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।